કિચનમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? વરસાદ ખૂબ બધો છે અને અમારા બહાર તો ખૂબ એટલે ખૂબ વરસાદનું પાણી બહાર જઈ રહ્યું છે. અમારા ઘરે એ રીતનું છે કે આજુબાજુ પાણી ખૂબ ભરાઈ જશે ને વચ્ચે થશે. હવે મેં વિચારતી છું કે વરસાદ ચાલુ છે તો મેં જોબ પર કઈ રીતે જઈશ. શ્રુતિને તો ટ્યુશનમાં આજે રજા છે એટલે મારે થોડુંક રિલેક્સ. હવે સ્કૂલમાં હું રજા આપી દે તો શાંતિ, નહીં તો ટેન્શન જ રહે કે છોકરી કેવી રીતના સ્કૂલે જશે અને હું કેવી રીતના જાઉં જોબ પર જાઉં ત્યાં પણ દુનિયાભરનું પાણી ભરાઈ જાય છે. તમને મારા વિડીયોમાં બતાવ્યું છે કે મારા ક્લિનિકની આગળ કેટલું બધું પાણી ભરાઈ જાય છે. તો વરસાદ જરા રહી જાય તો અમે જોબ પર નીકળીએ. ટાઈમ થવા આવ્યો છે અમારો, તો રહી જાય તો સારી વાત. અમે પોતાની જગ્યાએ પહોંચી જઈએ પહેલાં. તો ચાલો ફ્રેન્ડ્સ, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ જોઈએ હવે આજનો દિવસ કેવો આપણો નીકળતો છે, આજના રૂટીનમાં શું થાય છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, ફાઇનલી હમણાં વરસાદ રહેલો છે. આખો દિવસ ધોધમાર વરસાદ હતો, બહુ જ વરસાદ હતો. હમણાં થોડોક રહેલો છે. મારે સવારે વાળ ધોવાના હતા પણ નહીં ધોયા હતા, તો હમણાં હવે ધોઈ લઈશ. શ્રુતિઓ ગઈ છે એમના વાળ ધોવા માટે, પછી રસોઈની તૈયારી કરીએ. અને વરસાદ રહેલો છે તો સારું છે, તો બહુ જ ભીનું થઈ ગયું. પહેલાં વરસાદ નહીં આવતો હતો તો ગરમીથી પરેશાન હતા. વરસાદ ચાલુ થયો તો બધું ભીનું એટલે પરેશાન. શું કરવાના, બધા જ મોસમમાં પરેશાન. તો ફ્રેન્ડ્સ, બહુ જ ચડેલો છે વરસાદ. આવશે તો ખરો જ, પણ હમણાં થોડીક વાર રહેલો છે. ત્યાં સુધી જલ્દી કામ નીકળી નહીં તો લાઈટ જાય એવું લાગતું છે. તો ચાલો. અને પેલી તરફ અંદર મમ્મી આદુ લસણની પેસ્ટ બનાવવા સારું બેઠેલા છે. લસણ છીલતા છે. અશ્વિન હજી આવ્યા નથી. પેલા વાળ ધોયા પછી મસ્તીની ગરમા ગરમ ચા બનાવીને આપણે ચા પીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, ચા પીવા. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમા ગરમ ચા પીવા માટે. વરસાદ ચડ્યો છે અને આજે લેટ થઈ ગયા જરાક ચા પીવામાં. પછી ચા પીએ, પછી અશ્વિન તો ચા પીવા માંડ્યા. અમે રાહ જોઈને બેઠેલા કે અશ્વિન હાથે ચા પીવા, અમારું ખાપું જ ખાઈને પેલા એનું જ ખાઈ ગયો. આ બાજુ બેઠેલા સંતરાબેન ને આ બાજુ આ પોટ્ટો, તે ચા હાથે મેગી ખાવાનો. આવા છે અમારે ત્યાં તો ચલો ફ્રેન્ડ્સ, લોટ બાંધી દઉં. રોટલી તો કરું, સબ્જી તો કંઈ છે નથી. સબ્જી તો શું કરું, હું બનાવું? કાલે તો મગ બનાવેલા હતા. શાકભાજી કશું રહ્યું નથી, ફ્રીજ ખાલી છે. અને શાકભાજી લેવા નહીં જો, 2 સન્ડેમાં નીકળી ગયા. વરસાદના લીધે નીકળાયું નહીં. દોડધામે જેટલી બધી હતી તો શાકભાજી તો કંઈ લવાય નથી. તો આજે આ લોકોને બધાને રોટલી ખાઈને ઊંઘાડું. રોટલી કરું, સબ્જીનું કંઈ સેટિંગ કરું. પછી બહારથી લાવવું પડે. આજે તો એવું લાગતું છે કારણ કે સબ્જી કશું નહીં. તો ચાલો, લોટ બાંધીને રોટલી તો બનાવીએ, પછી જોઈએ સબ્જીમાં શું લાવવાનું છે ને શું નહીં તે. ચાલો. તો ફ્રેન્ડ્સમાં રોટલી થઈ ગઈ છે, એના ઉપર મૂકી દીધી. અને હવે દળનું કરવા બેઠા છીએ હમણાં. ચાલો, મમ્મી ઝાટકીને આપે અને વણી કાઢું. દળનું પણ પૂરું થઈ ગયેલું છે. અને આ તરફ શું કરતી છે? હવે આખો દિવસ નીકળે, સાંજ પડીને પૂછ પડી તે વગાટ છે. આ છોકરી હમણાં હોમવર્ક કરવા બેઠી છું, મોડું છુપાવતી છે. આમનું મોડું કરીને બેસ ને તો બરાબર દેખાય ને. તું ઊંધી જ બેસે હંમેશા. આ તારો આમ પડે, આમનું બુક રાખ. તો ચાલો ફ્રેન્ડ્સ, મમ્મી તા મને દળનું ઝટકી આપતા છે. તો હું હવે વણવા બેસી જાઉં. તો વહેલું વણી કાઢું. અશ્વિન ગયા છે હોસ્પિટલ, કાકાને પાછા આજે લઈને આવ્યા છે. અને બહાર તમે જોઈ શકો છો અંધારું થઈ ગયું છે, લાઇટ આવી ગઈ છે અને વરસાદ જરાક રહી ગયો છે. ખુલ્લું વાતાવરણ દેખાય છે, સામે તમે જોઈ શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે દળનું કરી નાખીએ. ચાલો ફ્રેન્ડ્સ, ઘઉં પણ હવે થઈ ગયેલા છે, આટલા જ રહેલા છે.
દળનું પૂરું થઈ ગયું, લોટ પૂરું થઈ ગયું, બધું ખતમ થઈ ગયેલું છે. આજે રોટલી બનાવેલી છે, હવે રોજ સબ્જી નથી તો સબ્જી હવે શું કરું કરું છું. સુનિલજી આવ્યા નથી, કાકા પાસે ગયેલા છે હોસ્પિટલ. હવે આજે કાકાને લાવ્યા હતા કે એમનું ડ્રેસિંગ કરવાનું હતું, પણ ડૉક્ટર કહે હવે ડ્રેસિંગ હમણાં નથી કરવાનું. તો એ બાટલા ચડાવ્યા છે એટલે પાછા એડમિટ કર્યા છે. ખબર નહીં, હવે અશ્વિન ત્યાં ગયેલા છે, હવે પછી ખબર પડે કે શું થયેલું છે. અને હવે મારું સબ્જી પણ નથી ને દળનું પણ પૂરું થઈ ગયું છે, લોટ ફિનિશ થઈ ગયેલો છે. તો હવે આટલું મોડા દળનું કરવા બેઠા અમે. તો ચાલો હવે થઈ જ ગયેલું છે, આપણે રહેલા છે કરી નાખીએ ફટફટ. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે હવે આટલું જ મારા વિડીયોમાં રાખું, કારણ કે હજી તો મારે શાક લેવા સારું પાછું જોવું પડે. અશ્વિન આવે તો કંઈક ખાય. બધું કામ અટવાઈ ગયેલું છે. તો ચાલો આજના વિડીયોમાં મારું એટલું જ છે ફ્રેન્ડ્સ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ફ્રેન્ડ્સ. અને મારી ચેનલ પર ન હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. તો બાય.